સમગ્ર દેશમાં ફાગણ સુદ પૂનમે હોળી મનાવાય છે, પરંતુ અરવલ્લીના મેઘરજનું બાઠીવાડા ગામ પોતાની અનોખી પરંપરા માટે જાણીતું છે। અહીં હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ હોળી પ્રગટાવવામાં આવે છે। ઢોલ અને ત્રાંસાના તાલે ઠાકોર સમાજના અબાલવૃદ્ધ સૌ કોઈ પરંપરાગત ગણવેશમાં સજ્જ થઈ અને અહીં એકઠા થાય છે। માત્ર 10 મિનિટમાં હોળીનો મોટો થર તૈયાર કરી અને સમાજના મુખી દ્વારા કાકડા ફેરવીને હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે। હજારોની સંખ્યામાં શ્રીફળની આહુતિ અને કૃષિના વર્તારા માટે માટીના લાડુની પરંપરા આ ઉત્સવને ખાસ બનાવે છે। દેશની 5મી સૌથી મોટી હોળી તરીકે ઓળખાતા આ ઉત્સવમાં રાજ્યમંત્રી પીસી બરંડા અને સાંસદ શોભનાબેન બારૈયાએ પણ ઢોલ વગાડી આસ્થાના દર્શન કર્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા ઢોલ અને લાકડીઓ લઈ અને આ જગ્યાએ ઉપસ્થિત છે। અને એમ તો વાત કરું તો આ વખતે હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાંય 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણે ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બાઠીવાડાની હોળી આવી છે। અને એનું સંપૂર્ણ આયોજન ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ। અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ। તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને આ વિસ્તારની અંદર હું માનું છું ત્યાં સુધી આખા દેશની અંદર 5મા નંબરે હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા આ વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું।